આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 33। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, હવે શ્રી પ્રભુ પ્રત્યે ભક્તજનો કહે છે કે, હે સંતોના સ્વામી, આ લોકમાં અમારે કેવા પ્રકારની વિધિથી એકાદશીનું વ્રત કરવું, એ વિધિ અમને જણાવો। ત્યારે શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ભક્તો, સ્મૃતિ વચનોના નિર્ણય સહિત એકાદશી વ્રતનો સમગ્ર વિધિ મારે વિશે સ્નેહ ધરાવતા તમો સર્વને હું કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો। સૂર્યોદય પહેલાનો 4 ઘટિકાનો કાળ અરુણોદય કાળ કહેવાય છે। એ કાળમાં દશમીનો પળમાત્ર જો સંબંધ હોય તો સર્વ પ્રકારે એ એકાદશીનો ત્યાગ કરવો। નંદા એકાદશી શુદ્ધ તેમજ વિદ્યા એમ 2 પ્રકારની છે। એ બંને પ્રકારની એકાદશી પણ ન્યૂ, સમ અને અધિક એવા ભેદથી 3 પ્રકારની છે। તેના પણ શુદ્ધ ન્યૂના, શુદ્ધ સમા ને શુદ્ધ અધિકા તેમજ વિદ્ધ ન્યૂના, વિદ્ધ સમા ને વિદ્ધ અધિકા એમ 6 પ્રકાર છે। આ 6 પ્રકારની એકાદશીઓના પ્રત્યેક દ્વાદશીના ન્યૂ, સમ અને અધિક ભેદથી 3 પ્રકાર થાય છે। આ પ્રકારે પૂર્વના મહાપુરુષોએ 18 પ્રકારના ભેદ વર્ણવ્યા છે। તેમાં 9 પ્રકારની વિદ્યા એકાદશી ત્યાગ કરવા યોગ્ય હોવાથી શુદ્ધા એકાદશી વિશે તમને હું કનિક વિગત જણાવું છું, તે તમે સાંભળો। સૂર્યોદય પહેલા 2 મુહૂર્તયુક્ત એકાદશી આ સમયે દશમીના વેદનો અભાવ હોવાથી શુદ્ધ અને સંપૂર્ણ કહી છે। એકાદશી જો સૂર્યોદયથી આરંભીને 60 ઘડી પર્યંત વ્યાપતી હોય ને બીજે દિવસે 1 ઘડી પર્યંત પરિમિત હોય તો પ્રથમ દિવસની એકાદશીનો ત્યાગ કરીને તેના પછીના 1 ઘટિકા યુક્ત દિવસે એકાદશીનું વ્રત કરવું। તેમજ દ્વાદશી જો વૃદ્ધિ પામતી હોય તો તે પૂર્ણ દિવસ અર્થાત 60 ઘડીરૂપ દ્વાદશીનો દિવસ વ્રત માટે ગ્રહણ કરવો અને 1 ઘટિકારૂપ દિવસનો ત્યાગ કરવો। જ્યારે એકાદશીનો લોપ હોય ને તે દિવસે દ્વાદશી હોય ત્યારે પરમ ગતિને ઈચ્છતા પુરુષે દ્વાદશીના દિવસે ઉપવાસ કરવો। પૂર્વા એકાદશી જો દશમી તિથિ મિશ્ર હોય અને દ્વાદશીનો ક્ષય હોય તો દ્વાદશીએ ઉપવાસ કરવો ને ત્રયોદશીના પારણા કરવા। પૂર્વ દિવસે જો એકાદશી સંપૂર્ણ હોવા છતાં તેના બીજા દિવસે દ્વાદશી હોય તેમજ તેના બીજા દિવસે પણ દ્વાદશી હોય તો તે પ્રથમ દ્વાદશીએ ઉપવાસ કરવો ને બીજી દ્વાદશીએ પારણા કરવા। નવમી તિથિ જો સૂર્યોદય પછી 1 પળ પરિમિત હોય ને ત્યારબાદ દશમી તિથિ પ્રવર્તતી હોય ત્યારે દશમીનો ક્ષય જાણવો। તેના બીજે દિવસે જ એકાદશી આવે છે તો તેનો ઉપવાસ ન કરવો પણ શુદ્ધ દ્વાદશીમાં જ ઉપવાસ કરવો તેમજ ત્રયોદશીમાં પારણા કરવા। દશમીના વેધ વગરની અવિદ્યા એકાદશી હોય ને દ્વાદશી અધિક હોય ત્યારે સમર્થ પુરુષે 2 દિવસ સુધી ઉપવાસ કરવા। 2 ઉપવાસ કરવા માટે અસમર્થ ભગવદ ભક્તોએ પ્રથમ દ્વાદશીનો પ્રેમપૂર્વક ઉપવાસ કરીને ઉત્સવની સાથે બીજી દ્વાદશીના દિવસે પારણા કરવા। એકાદશીનો ઉપવાસ કરીને દ્વાદશીનો પણ ઉપવાસ કરવો। એક સાથે 2 ઉપવાસ કરવાથી પારણાના અતિક્રમણનો દોષ લાગતો નથી। જ્યાં સુધી દશમી તિથિ 55 ઘડી વ્યાપતી હોય ત્યાં સુધી દશમીનો વેદ કહ્યો નથી, પરંતુ જો
તેનાથી ઉપર પળમાત્ર પણ દશમી હોય તો તેનો વેદ કહેલો છે તેમ જાણવું. શ્રી વિઠ્ઠલેશ ગોસ્વામીને પણ આ મત માન્ય છે, તેથી મારા આશ્રિતે તેનું જ ગ્રહણ કરવું. બહુ વચનોનો પરસ્પર વિરોધ આવે અથવા જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ગણનામાં પરસ્પર વિરોધ આવે ત્યારે શુદ્ધા દ્વાદશીનો ઉપવાસ કરવો ને ત્રયોદશીના દિવસે પારણા કરવા. પ્રમાદ દોષથી જ્યારે એકાદશીની વિસ્મૃતિ થઈ જાય ત્યારે બીજા દિવસે દ્વાદશીનો ઉપવાસ કરીને તે વ્રત કરવું. હવે ઉપવાસનું લક્ષણ કહે છે જે 11 ઇન્દ્રિયોના વિષયરૂપ આહારનો ત્યાગ કરીને ભગવાન શ્રી વાસુદેવનું અખંડ સાનિધ્યપણું રહે એ આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ છે. એ પ્રમાણે જ્ઞાની પુરુષોએ કહ્યું છે, અને આ પ્રકારના લક્ષણને જ નિરાહાર ઉપવાસ કહ્યો છે. પાપમાંથી નિવૃત્ત થયેલા મનુષ્યોને સદ્ગુણોની સાથેનો જે નિરંતર સંબંધ, તેને સર્વ પ્રકારના વિષય ભોગ રહિતનો ઉપવાસ જાણવો. તે વ્રતમાં ઈષ્ટદેવના નામ મંત્રનો જપ, તેનું ધ્યાન, તેમની કથાનું શ્રવણ વગેરે ગુણો ઉપવાસ કરનાર મનુષ્યના છે. આ પ્રકારે શાસ્ત્રવેત્તા મુનિઓ કહે છે, ક્ષમા, સત્ય, દયા, શૌચ, દાન, ઇન્દ્રિય નિગ્રહ, દેવપૂજા, અગ્નિમાં હોમ, સંતોષ, ચોરીનો ત્યાગ, બ્રહ્મચર્ય, અહિંસા, રસાસ્વાદનો ત્યાગ, આ 13 પ્રકારના ધર્મો સર્વવ્રતમાં સામાન્યપણે મનાયા છે. ઉપવાસ કરતા મનુષ્યે અન્નનું સ્મરણ, દર્શન, ગંધ, લેશમાત્ર પણ ભક્ષણ, અન્નના ગુણોનું કીર્તન વગેરેનો ત્યાગ કરવો. વ્રત કરતા પુરુષે પતિત, નાસ્તિક, હિંસક, શૂદ્ર તેમજ વેદની નિંદા કરનારાની સાથે બોલવું નહીં, તેની સામે પણ જોવું નહીં, તેમજ તેનો સ્પર્શ પણ કરવો નહીં. વ્રત કરતા નિરોગી પુરુષે વારંવાર જળપાન પણ ન કરવું. ઇન્દ્રિયોને ક્ષોભ ઉત્પન્ન કરે તેવા પ્રકારની કોઈ પણ વસ્તુનું ભક્ષણ ન કરવું. વ્રત કરતા પુરુષે શરીરને મસ્તક ઉપર સુગંધી તૈલનું મર્દન ન કરવું, તાંબુલનું ભક્ષણ ન કરવું, ચંદનનો લેપ ન કરવો, તેમજ મંચ ઉપર શયન ન કરવું. અને ઉપવાસમાં બ્રહ્મચર્ય પાલનનું મહત્વ કહે છે જે સ્ત્રીઓની સામે જોવાથી, તેનો સ્પર્શ કરવાથી, તેમની સાથે વાતચીત કરવાથી બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય છે. તેમજ પોતાની પત્નીનો સંગ કરવાથી પણ બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય છે, પરંતુ તેની સાથે બોલવાથી કે સ્પર્શ કરવાથી વ્રતભંગ થતો નથી. અવશ્ય કાર્ય પ્રાપ્ત થતા પરસ્ત્રીની સાથે વાતચીત કરવાથી કે આપતકાળમાં તેનો સ્પર્શ કરવાથી ગૃહસ્થ પુરુષોને બ્રહ્મચર્ય વ્રતના ભંગનો દોષ લાગતો નથી. વારંવાર જળપાન કરવાથી, એકવાર માત્ર તાંબુલ ચાવવાથી, દિવસની નિદ્રાથી, તેમજ મૈથુનથી નિશ્ચય ઉપવાસનો નાશ થાય છે. રુદન, ક્રોધ અને કલહ પુરુષ કે સ્ત્રીને તે જ ક્ષણે નિશ્ચય વ્રતમાંથી ભ્રષ્ટ કરે છે. દાન, વ્રત, નિયમ, જ્ઞાન, ધ્યાન, હોમ, જપ જે કની પ્રયત્નપૂર્વક સાધેલું હોય તે સર્વે ક્રોધ કરનારાને નિષ્ફળ થાય છે. હવે વ્રત ભંગનું પ્રાયશ્ચિત બતાવતા કહે છે જે જો જૂઠું બોલાઈ જાય, દિવસે નિદ્રા થઈ જાય, વારંવાર જળપાન થાય, તો વ્રત કરનારા પુરુષની અષ્ટાક્ષર મંત્રના 108 મંત્રનો જપ કરવાથી શુદ્ધિ થાય છે. ચોર, નાસ્તિક તેમજ હિંસા કરતા વ્યક્તિની સાથે વાર્તાલાપ કરવાથી વ્રત કરતા પુરુષની 108 અષ્ટાક્ષર મંત્રનો જપ કરવાથી શુદ્ધિ થાય છે. અજાણતાથી પણ તાંબુલ, મદ્ય તેમજ માંસ વગેરે વસ્તુનું ભક્ષણ કરવાથી, મૈથુન કરવાથી,
ગ્રામ્ય વાર્તા કરવાથી, અપશબ્દો બોલવાથી, કોઈને પ્રહાર કરવાથી, તમાકુનું ભક્ષણ કરવાથી, માદક વસ્તુનું ભક્ષણ કરવાથી, જુગાર રમવાથી અવશ્યપણે વ્રતનો ભંગ થાય છે. પુરુષને જાણી જોઈને વિધવાનો સ્પર્શ થાય, તેમજ વિધવાને પુરુષનો સ્પર્શ થાય, તો બંનેના વ્રતનો ભંગ થાય છે. જો પુરુષ જાણીને વીર્યપાત કરે, અથવા સ્વપ્નમાં પણ વીર્યસ્રાવ થાય, તો પણ વ્રતનો ભંગ થાય છે. તેથી પુરુષોએ સ્ત્રીઓથી ભય પામવું. એકવાર જળપાન, કંદ તથા મૂળનું ભક્ષણ, ફળનું ભક્ષણ, દૂધપાન, વ્રતને ઉચિત એવું હવિષ્યાન, બ્રાહ્મણોની અનુમતિ, ગુરુવચન તેમજ ઔષધ, આ 8 વસ્તુના સેવનથી વ્રતનો ભંગ થતો નથી. તેમજ સર્વ પ્રાણીઓના સાધારણ ભયથી, વ્યાધિથી, અજ્ઞાનથી જો વ્રત ભંગ થાય તો તેમાં દોષ લાગતો નથી. આ પ્રકારે વ્રત ભંગનું પ્રાયશ્ચિત કહ્યું છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.